ગયા છે આપણે કમાટી બાગ. જોઈ શકો છો તમે આઈનો વ્યૂ. आप सब ठीक होंगे तो आप જોઈ શકો છો આજે આ મારો ફર્સ્ટ વિડીયો છે યુટ્યુબ પર. તો હું આવ્યો છું કમાટી બાગમાં. આમ તો ઘણા સમય પછી આવ્યો છું, આજે આવ્યો છું, 5 વર્ષ થઈ ગયા. આમ આવ્યો તો એક દિવસ કરણના ફોટા પાડવા માટે, પણ ત્યારે કરણે ના પાડી કે કમાટી બાગમાં આપણે ફોટા નહીં પાડીએ. તો એના પછી અમે કમાટી બાગ આવેલા, ફોટોશૂટ કર્યા વગર અમે જતા રહ્યા પાવાગઢ તરફ. તો ત્યાં આગળ અમે વિરાસત વનમાં કરણનું ફોટોશૂટ કર્યું હતું. અમે કીધું હતું કે આપણે યાર વડોદરાની અંદર ફોટોશૂટ કરીએ કમાટી બાગમાં. તો એને ખબર નહીં એને શું કારણ હતું, પણ ના પાડી. તો ફરી અહીં આવેલા અમે નથી ત્યારે તે ટાઈમે ઇકો ભાડે કરી. એના પછી અમે ગયા ઇકો લઈને. આમ તો હું કમાટી બાગમાં જ્યારે 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે આવ્યો હતો. ત્યારે અમને સ્કૂલમાંથી પ્રવાસ માટે લાવ્યા હતા. ત્યારે પહેલી વાર આ ઘડિયાળ જોઈ હતી મેં. તો ત્યારે તે ટાઈમે મેં 20 રૂપિયાની માજા લીધી હતી. ત્યારે મને બહુ મસ્ત લાગી, કારણ કે માજા મેં સૌથી પહેલાં વડોદરામાં જ પીધી હતી જ્યારે હું 4થા ધોરણમાં ભણતો હતો. ટાઈમમાં તો ગામડામાં માજા નહીં મળે, તો મેં અહીંથી લીધી હતી. તે ટાઈમમાં ખબર નહીં, તે ટાઈમમાં મારી જોડે ફોન નહોતો અને તે ટાઈમમાં એટલી બધી સુવિધા નહોતી. તો વિડીયો અને ફોટો તો નથી મારી જોડે પ્રવાસનો, પણ આજે તે પલોને હું યાદગાર બનાવી રહ્યો છું અહીં આગળ આવીને આનું. તો ગાઈસ જોઈ શકો છો તમે અહીંનો માહોલ એકદમ નેચર લુક, અને લોકો બહુ ચાલવા આવેલા છે, અમુક લોકો દોડવા આવેલા છે. અને તમે અહીંની હરિયાળી જોઈ શકો છો યાર મિત્રો, एकदम अप्रतिम बार यार. हाय एवरीवन, आप सब ठीक होंगे. मेरे को पता है कि आप सब ठीक होंगे. आप मेरा वीडियो देख के लाइक तो करते नहीं हो यार. प्लीज़ लाइक कर दो और सब्सक्राइब भी कर दो, क्योंकि यार मैं पहली बार ये वीडियो डाल रहा हूँ. तो आपको अच्छा लगे या ना लगे, लेकिन मेरे को बता देना और अच्छी वाली कमेंट करना. कमेंट में कोई बुराई मत करना, क्योंकि मैंने पहली बार वीडियो बनाया है. क्योंकि आपको अच्छा नहीं लगे तो मेरे को पर्सनली फ़ोन करके आप बोल देना यार भाई तूने अच्छा ये वीडियो अच्छा नहीं बनाया, तो मैं तुरंत ही डिलीट कर दूंगा. તો મિત્રો તમને ખબર હોય તો આ ઝાડનું શું નામ છે, આ વિડીયોની કોમેન્ટમાં લખો, તો મને બી ખબર પડે કે તમે વિડીયો કેટલો જોયો છે અને મને ખબર પડે કે તમે ઓળખો છો કે નથી ઓળખતા આ ઝાડને. તો હું આવી ગયો છું કમાટીમાંથી સીધો જુડિયોમાં આવ્યો છું શર્ટ લેવા, પણ શર્ટ મને ગમ્યો નહીં, તો વિચાર્યું કે એક ફોટો પાડી લઉં. મિત્રો અમે વડોદરાના કેદારનાથ પર જવા નીકળવા કરેલ છે. તમે વડોદરામાં કેદારનાથ ક્યાં આગળ છે કોમેન્ટ કરો અને જણાવો અમને. અને તમે વડોદરાની અંદર કેદારનાથ જોવું હોય તો અમારો પૂરો વિડીયો જોવો, યુટ્યુબ પર છે. અને આ મિતુભાઈ છે અને એમના ભાઈ શિવુભાઈ બી જોઈ શકો છો તમે. શિવુભાઈને તો દેખ્યા જ હશે તમે. આવી ગયા હા શિવુભાઈ. સેમ બાય 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 બાય. હા ભાઈ આ સ્પેશિયલ ગાંધીનગરથી જોવા માટે. હા આ મિની કેદારનાથ સ્પેશિયલ ગાંધીનગરથી જોવા માટે સ્પેશિયલ વડોદરા આવ્યા છે આ ભાઈ. તો તમે શું કહેશો મિની કેદારનાથ જોવા આવ્યા તો? હું બહુ એક્સાઇટેડ છું જોવા માટે. તો આપણે જઈએ ચાલો.
चलो तो चलो गाइस, चलो गाड़ी लेके हम जा रहे हैं केदारनाथ। देखो देखो कल बिग ब्लास्ट के लिए अभी भी सेटअप रेडी हो रहा है कल के लिए। कल बप्पा का कैलाश धाम, कौन सा आगमन है भाई? कैलाश धाम। तो बप्पा का आगमन होने वाला है कल। तो ये देख सकते हो डीजे अभी से रेडी हो रहा है, सेटअप जोरदार लगा है, अभी तो पूरा बाकी है। और ये नई सार्फी न्यू व्हाइट कलर की सार्फी है इस डीजे में। ગાઈસ અમે જઈ રહ્યા છે મિની કેદારનાથ જોવા માટે, અને તમે બી જોવું હોય તો અમારા વિડીયોમાં બના રહ્યો। ફાઇનલી આવી ગયા છે અને તમને આમાં થોડી જ વારમાં અમે કેદારનાથ દેખાડીએ। તો ગાઈસ ફાઇનલી હું કેદારનાથ આવી ગયો છું, તો તમે જોઈ શકો છો। તો ગાઈસ અમે કેદારનાથ આવી ગયા છે, કાળુભાઈ ફોટા ખીચે છે, જોઈ શકો છો। ફાઇનલી અમે કેદારનાથ આવી ગયા। દિયા લેન તમે જાતા રહ્યા હો ઘરુઆ,